ચોટીલાના પોલીસ મથકની હદમાં ઝડપાયેલા 4 કરોડથી વધુના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન અને ડિવિઝન વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ચોટીલાના પ્રાંત અધિકારી એટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા નાની મોરડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલ પરપ્રાંતીય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલો બિયરની નાશ કરવાની કામગીરી સરકારી ખરાબાવાળી ખુલ્લી જગ્યા અને દરિયા મહાદેવ રોડ ચોટીલા ખાતે કરવામાં આવી હતી. જેમાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 53 પ્રાંતીય વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો 53,057 બોટલનો મુદ્દામાલની કિંમત ₹4,09,62,351 તેમજ નાની મોરડી પોલીસ સ્ટેશનમાં 52 પ્રાંતીય વિદેશી દારૂ બિયરની બોટલો 890 બોટલોનો મુદ્દામાલની કિંમત ₹1,34,272 બંને પોલીસ સ્ટેશનો મળી કુલ ₹53,947 જેની કિંમત ₹4,10,96,623 નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. રાજ્યની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અંતર્ગત ચોટીલા પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર ચોટીલા પોલીસ અને નાની મોરડી પોલીસ દ્વારા જુદા જુદા પરપ્રાંતીય વિદેશી દારૂને સમયાંતરે જપ્ત કરવામાં આવેલ હતો. આ વિદેશી દારૂને નાશ કરવા માટેની ગૃહ વિભાગ દ્વારા 15/7/2007ના રોજ કમિટીનું ગઠન કરવામાં આવેલી છે. જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નાઓને કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે જે સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન દરિયા મહાદેવ રોડ ખાતે ચોટીલા પોલીસ દ્વારા જે જપ્ત કરેલ દારૂ અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જે જપ્ત કરેલ દારૂ, જેની બંને પોલીસ સ્ટેશનની મળીને કુલ 53,947 ઇંગ્લિશ વિદેશી દારૂ અને બિયરની બોટલો, જેની કિંમત ₹4,10,96,623 મુદ્દામાલ થાય છે. આ તમામે તમામ મુદ્દામાલને બંને પોલીસ સ્ટેશનો ખાતેથી ડમ્પરોની અંદર ભરી અને સુરક્ષા વ્યવસ્થા સાથે આ ઉક્ત સ્થળે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં જે રોલર આવે છે, રોલર દ્વારા તમામે તમામ વિદેશી દારૂને આ કમિટીની નિગરાણી હેઠળ નાશ કરવામાં આવેલ હતો. આ કામગીરીની અંદર ઉપસ્થિત રહેલ અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચોટીલા, અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલાદાર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોરડી અને અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરી અંતર્ગત આ તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.